રિપોર્ટ આપવામાં આવ્યો છે। રિપોર્ટની અંદર વાત કરવામાં આવી છે કે સેક્ટરની અંદર મોટો ઘટાડો તો છે, પરંતુ હજી અહીંયાથી અમુક સ્ટોક એવા છે કે જેમાં સારા ગ્રોથની અપેક્ષા બનતી દેખાઈ રહી છે। આપણી સાથે આ સમગ્ર રિપોર્ટની વિગત સાથે સહયોગી શ્રદ્ધા જોડાયા છે। જી શ્રદ્ધા, જણાવો ખાસ કરીને જેપી મોર્ગનના આ રિપોર્ટની અંદર શું મહત્વની વાત કરવામાં આવી? જી, તો જેપી મોર્ગન તરફથી ભારતીય ઈએમએસ કંપની ઉપર રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। એમ્બર એન્ટરપ્રાઇઝિસની વાત કરીએ તો ન્યુટ્રલથી અપગ્રેડ કરીને તેઓએ ઓવરવેટની રેટિંગ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ 7,650થી વધારીને 9,000 પ્રતિ શેરના કર્યા છે। સાયન ડીએલએમની વાત કરીએ તો અપગ્રેડ કરીને ઓવરવેટ કરી છે રેટિંગ, ટાર્ગેટ પ્રાઇસ તેઓએ 400 રૂપિયા પર અનચેન્જડ રાખ્યા છે। ડિક્સન ટેકની વાત કરીએ તો મેન્ટેન રાખીને તેઓએ ઓવરવેટ રેટિંગ જે છે તે મેન્ટેન રાખી છે અને ટાર્ગેટ પ્રાઇસ 13,000 પ્રતિ શેરના આપ્યા છે। સિરમામાં મેન્ટેન ઓવરવેટ કરી રેટિંગ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ 1,050 પ્રતિ શેરના આપ્યા છે। કાઇન્સટેકની વાત કરીએ તો તેઓએ ઓવરવેટની રેટિંગ જે છે તેને મેન્ટેન રાખી છે અને ટાર્ગેટ પ્રાઇસ 6,000 પ્રતિ શેરના કર્યા છે। તેઓનું કહેવું છે કે ઈએમએસ સ્પેસમાં તેઓની જે ટોપ પિક છે તે સિરમા છે અને પ્રિફર્ડ પિક છે તે એમ્બર એન્ટરપ્રાઇઝિસ અને સાયન ડીએલએમ છે। તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઈએમએસ સેક્ટરની જે ગ્રોથ સ્ટોરી છે તે હજુ યથાવત છે। 4 મહિનામાં ઈએમએસ શેર્સમાં 8થી લઈને 35% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો। ડિક્સન અને કાઇન્સ ટેકના શેર્સમાં અંડર પરફોર્મન્સ પણ આપણે જોયું હતું। સાયન ડીએલએમ અને એમ્બરને ન્યુટ્રલથી લઈને તેઓએ અપગ્રેડની રેટિંગ આપી છે। FY 26થી લઈને 28 સુધીમાં ડિક્સન સિવાયના બધા જ સ્ટોક્સમાં 20% સુધીના આવક ગ્રોથની તેઓને આશા લાગી રહી છે। YTD ધોરણે જોઈએ તો સિરમા, એમ્બર એન્ટરપ્રાઇઝિસ અને એવલોન અહીંયા 10થી લઈને 12% સુધીની તેજી જોવા મળી શકે છે, એવું પણ તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે। સાથે જ સિરમા, એમ્બર એન્ટરપ્રાઇઝિસ અનુમાનથી સારું પ્રદર્શન કરે તેવી આશા લાગી રહી છે તેઓને। અને સાથે જ આપણે જોયું હતું બજેટમાં સરકારે મેન્યુફેક્ચરિંગમાં 22,900 કરોડથી વધારીને 44,000 કરોડ સુધીની ફાળવણી કરી છે। તો ઓવરઓલ એક સારો રિપોર્ટ કહી શકાય ઈએમએસ સ્ટોક્સ માટે। તો એટલા માટે આ બધા જ સ્ટોક્સ આજે આપણને સારી તેજી બતાવી રહ્યા છે। એટલે જો ખાસ કરીને આ બધા